देवा कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। એ કાલ આખું કરોડિયા જ પીડા કરે. આ બધી ઝાડમાં કપાઈ ગયા ને એટલે આમાં બધા ભેગા થયા હવે. અતિ પર પ્રવીણં પાલિત દીનં ભક્તાદીનં કર્મ કરમ મોહનમતિ ધીરમ ફણિબલવીરમ ભૂતપરવીરમ તરલતરમ વલ્લભ વ્રજરમણમ વારિજવદનમ અલધર સમનમ શૈલધરમ ભજનંદ કુમારમ સર્વસુખસારમ તત્વવિચારમ બ્રહ્મ પરમ અતિ પર પ્રવીણમ પાલિત દીનમ, જે પરમ પ્રવીણ છે, દીનોના પાલક છે અને ભક્તોના ઈચ્છિત કર્મો કરવાવાળા, અત્યંત ધીર, મન મોહન, શેષના અવતાર, બલભદ્ર રૂપ, શત્રુઓનો નાશ કરનાર. પછી આગળ કહે છે વલ્લભ વ્રજ રમણમ વારિજ વદનમ હલધર સવનમ શૈલધરમ, અતિશય ચપળ, પ્રેમમય, વ્રજમાં રમવાવાળા, કમલ વદન તેમજ ગોવર્ધન ધારી અને બલભદ્રજીને શાંત કરવાવાળા, એવા સર્વ સુખના સારભૂત પરબ્રહ્મ સ્વરૂપ નંદકુમાર શ્રી કૃષ્ણને તત્વ જાણીને ભજો. એમ ભગવાન કૃષ્ણને તત્વ જાણીને ભજો એમ મહાપ્રભુજી વલ્લભાચાર્ય પોતાના સ્તોત્રની અંદર આ સુંદર વાત લખે છે. આજે આપણે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ એનો 199મો દિવસ. ગઈકાલે આપણે સ્કંદ 10 અધ્યાય 38 અને 39 બે અધ્યાયને ગઈકાલે આપણે નમસ્કાર કર્યા. એમાં કઈ કઈ વાતો હતી તો કે અક્રૂરજીની વ્રજયાત્રા. એ ભાઈને કીધું ગઈકાલે આપણે સ્કંદ 10 અધ્યાય 38 અને 39ને નમસ્કાર કર્યા. અક્રૂરજીની વ્રજયાત્રા 2 થી 23 શ્લોક, મનોમંથન શું કહેવાય, મથુરામાંથી નીકળ્યા ત્યારથી વ્રજ પહોંચ્યા ત્યાં સુધી 22 શ્લોકની અંદર એને મનોમંથન કર્યું. હું ત્યાં જાય ત્યારે મને કેવી રીતની બધી એને મનની અંદર બધી વાત કરી. ત્યારે સમસ્ત પાપોને નષ્ટ કરનારા તેમના મંગલમય ગુણ, કર્મ અને જન્મની લીલાઓથી યુક્ત થઈને વાણી તેમનું જ ગાન કરે છે. આમ વિચારતા અક્રૂરજી વ્રજની અંદર આવે છે. કંસે સંદેશો આપ્યો ત્યારથી અહીં સુધી અક્રૂરજીના ચિત્તની જેવી સ્થિતિ રહી છે તે જ જીવોના દેહ ધારણ કર્યા પછી જો એ સ્થિતિ રહે તો જીવને ઘણો બધો લાભ અને કલ્યાણ થાય છે. જેવી રીતે વ્રજમાં આવવા માટે અક્રૂરજી મથુરામાંથી નીકળ્યા અને એના મનની અંદર ભગવાન કૃષ્ણ સિવાય બીજી કોઈ વાત હતી નહીં. એવી જો જીવ આ જગતમાં આવે
અને જ્યારે જ્યારે એને આવી રીતનો સમય મળે ત્યારે મનની અંદર ભગવાનને બેસાડીને ભગવાનના ગુણગાન જો ગાય ને તો એને પરમ સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે. માનવ જીવન મળ્યા પછી દંભ, ભય અને શોક છોડીને શ્રી હરિના સ્વરૂપના દર્શન તથા શ્રવણ વગેરેથી લાભ મેળવવો જોઈએ. અક્રૂરજીએ નંદ બાવાને પહેલાં જ કુશળ પૂછી લીધા હતા અને નંદ બાવાએ અક્રૂરનું સન્માન કર્યું હતું અને પછી આવી રીતની વાત કરી, પોતે ભોજન કરી અને રાત્રિના સમયે બધા સૂઈ ગયા અને સવારે પછી ક્યાં જવાની તૈયારી? મથુરા જવાની તૈયારી કરી. 39ના અધ્યાયમાં શ્રી કૃષ્ણ બલરામનું મથુરા ગમન, એ 39મા અધ્યાયની અંદર આપણે ગઈકાલે જોતા હતા. નંદ બાવાએ બધાને કહી દીધું કે ભાઈ આવતીકાલે આપણે સવારે બધાએ આપણી પાસે જે મિશ્રિત માખણ જે કાંઈ હોય ને એ બધું મોટા મોટા ઘડામાં ભરી અને કંસને ભેટ તરીકે ત્યાં સુંદર મજાનો એક યજ્ઞ અને ઉત્સવ થઈ રહ્યો છે, એમાં આપણે બધાને જવાનું છે. એ પણ રાત્રે વાત થઈ ગઈ. હે રાજા પરીક્ષિત, જ્યારે ગોપીઓએ સાંભળ્યું કે અમારા મનમોહન શ્યામ સુંદરને મથુરા લઈ જવા માટે અક્રૂરજી આવ્યા છે અને નંદ બાવાએ આજ્ઞા પણ આપી દીધી છે, તેથી અત્યારે મથુરા જઈ રહ્યા છે. ત્યારે ગોપીઓને ખૂબ જ વ્યથા થઈ છે. શ્યામ સુંદરને નવા લોકો સાથે સ્નેહ બાંધવાનો ખૂબ જ અંદરો અંદર ગોપીઓ વાતો કરવા લાગી કે આને નવા સંબંધો બાંધવાની ખૂબ આદત પડી ગઈ છે, તેથી ગોકુળના સંબંધો બાંધ્યા અને હવે મથુરાના લોકો સાથે સંબંધ બાંધવા અહીંયા અક્રૂરજી સાથે જઈ રહ્યા છે. યમુનાજીના કિનારે રથ અટકો. અક્રૂરજી કહે છે કે હું સ્નાન કરીને હમણાં પાછો આવું છું, ત્યાં સુધી તમે બંને ભાઈઓ રથની અંદર બેઠા રહેજો. આમ કરી અને યમુનાના ઘાટ ઉપર જે વખતે અક્રૂરજી સ્નાન કરવા માટે જાય છે, એક ડૂબકી મારે છે અને માર્યા પછી અંદર ભગવાનનું દર્શન એને થઈ જાય છે. સુંદર મજાના ભગવાન, સરસ મજાના ફેણની નીચે બેઠેલા વિષ્ણુ ભગવાનનો અવતાર હોય એવી રીતનો અહીં જાય છે. એટલે અક્રૂરજીના મનની અંદર થાય છે કે જેને હું રથ ઉપર બેસાડીને આવ્યો છું, અંદર મેં યમુનામાં ડૂબકી મારી તો મને અહીંયા એ બંને ભાઈઓ કેવી રીતે જોવા મળે? આ ભ્રમ તો નથી ને? એમ સમજી અને સ્નાન કરી અને જ્યાં રથ ઊભો રાખ્યો તો ત્યાં જોવા માટે ગયા. ત્યાં ગયા તો બંને ભાઈઓ શાંતિથી રથની અંદર બેઠેલા જોયા. ફરીથી સ્નાન કરવા માટે જાય છે, બીજી ડૂબકી મારે છે તો બીજી પણ આ જ એની સ્થિતિ થાય છે. ત્યારે એણે નક્કી કર્યું કે વિશ્વંભર જ અત્યારે વિશ્વંભરને લઈને હું અત્યારે મથુરા જઈ રહ્યો છું. યમુનામાં ડૂબકી મારી તો ભગવાન શ્રી કૃષ્ણની પાણીમાં જ ઝાંખી થઈ ગઈ. એનું હૃદય પરમાનંદથી તરબોળ થઈ ગયું. અક્રૂરજીને પરમ ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ. આખું શરીર હર્ષથી રોમાંચિત થઈ ગયું. પ્રેમનો ઉભરો આવવાથી નેત્રોમાં આંસુ છલકાઈ ગયા અને ભગવાનને સ્તુતિ કરવા લાગ્યા. અહીંયા સુધી આપણે ગઈકાલે જોયું હતું કે ભગવાનને સ્તુતિ કરવા લાગ્યા. બે હાથ જોડ્યા છે, સ્તુતિ કરવા લાગ્યા. અધ્યાય પૂરો થયો અને 40મા અધ્યાયમાં સુંદર મજાની સ્તુતિ અત્યારે અક્રૂરજીએ ભગવાનને કરેલી છે, એનું વર્ણન વેદવ્યાસે લખ્યું છે. સ્કંદ 10 અધ્યાય 40. અક્રૂરજી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ. અક્રૂરજી બોલ્યા, હે પ્રભુ, આપ પ્રકૃતિ આદિ સમસ્ત કારણોના પરમ કારણ છો. આપ જ અવિનાશી પુરુષોત્તમ નારાયણ છો તથા આપના જ નાભિ કમળથી તે બ્રહ્માજીનો આવિર્ભાવ થયો છે, જેમણે આ ચરાચર જગતની રચના કરી છે. હું આપના ચરણોમાં નમસ્કાર કરું છું. રથમાં આવીને જોયે છે તો બંને ભાઈઓ બેઠા છે. બીજી ડૂબકી મારી ત્યારે પણ એને અહીંયા ભગવાનની ઝાંખી થઈ ગઈ. એટલે બે હાથ જોડીને અહીંયા યમુનાના કાંઠે જ્યાં રથ ઊભો રાખ્યો હતો ત્યાં જ અહીંયા અક્રૂરજી એમની સ્તુતિ કરવા લાગ્યા છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર, મહાતત્વ, પ્રકૃતિ, પુરુષ, મન, ઇન્દ્રિયો, બધી જ ઇન્દ્રિયોના વિષયો અને તેમના અધિષ્ઠાતા દેવતાઓ, આ બધું ચરાચર જગત તથા તેના કારણો આપણા જ અંગમાંથી જન્મા
છે. આમ ભગવાનને બે હાથ જોડી અને યમુનાના કિનારે રથની અંદર જે ભગવાન બેઠા છે એમ ત્યારે અક્રૂરજી એને સ્તુતિ કરે છે. પ્રકૃતિ અને પ્રકૃતિથી ઉત્પન્ન થનારા સમસ્ત પદાર્થો ઇદમ વૃત્તિ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે. તેથી એ બધા અનાત્મા છે. અનાત્મા હોવાથી તે જડ છે અને તેથી આપનું સ્વરૂપ જાણી શકતા નથી, કેમ કે આપ તો સ્વયં આત્મા જ છો. બ્રહ્માજી આમ તો આપનું સ્વરૂપ છે, પરંતુ તેઓ રજોગુણથી યુક્ત છે. તેથી તેઓ પણ આપણી પ્રકૃતિ અને આપણા ગુણાતીતના સ્વરૂપને જાણી શકતા નથી. એમ કે ઉત્તમ યોગીઓ સ્વયં પોતાના અંતઃકરણમાં સ્થિત અંતર્યામી રૂપમાં સમસ્ત ભૂતોમાં અને ભૌતિક પદાર્થોમાં વ્યાપ્ત પરમાત્મા તત્વ રૂપમાં અને સૂર્ય, ચંદ્ર, અગ્નિ વગેરે દેવમંડળમાં સ્થિત ઈષ્ટ દેવતાના રૂપમાં તથા તેમના સાક્ષી મહાપુરુષ અને નિયંતા ઈશ્વરના રૂપમાં સાક્ષાત આપની જ ઉપાસના કરે છે. અહીંયા આ સ્તુતિની અંદર ઘણી મહાન સ્તુતિઓ અત્યારે અક્રૂરજી ભગવાન કૃષ્ણને બે હાથ જોડીને કહી રહ્યા છે. હે સ્વામી, જે લોકો બીજા દેવતાઓની ભક્તિ કરે છે અને તેમને આપનાથી જ ભિન્ન સમજે છે, તે બધા પણ વાસ્તવમાં આપની જ આરાધના કરે છે, કેમ કે આપ જ સમસ્ત દેવતા રૂપે છો અને સર્વેશ્વર પણ છો. કોઈ પણ દેવતાઓની કોઈ પણ આવી રીતના ભગવાનની જે પૂજા અને આવી રીતની અર્ચના કરે છે તે બધા જ તમારી પાસે આવતા રહેલા છે. સર્વ એવ યજંતી વામ ત્વામ સર્વદેવ મહેશ્વર એપ્યયન દેવતા ભક્ત્યા યદ્યાપ્યંત ધિયમ પ્રભુ યથાદ્રિભવાદ નદ્ય પર્જન્યા પુરિતા પ્રભુ વિશંતિ સર્વત સિંધો તદ્વાતામ ગતયોંતઃ. સુંદર મજાની સ્તુતિ અત્યારે અક્રૂરજી બે હાથ જોડી અને ભગવાનને કહે છે કે હે ભગવાન, હે સ્વામી, જે લોકો બીજા દેવતાઓની ભક્તિ કરે છે અને તેમને આપનાથી જ ભિન્ન સમજે છે, તે બધા જ પણ વાસ્તવમાં આપની જ આરાધના કરે છે. અલગ અલગ દેવતાઓને જો પૂજન કરતા હોય તો અંતે તો એ પૂજન તમારી પાસે જ આવે છે. અંતે વાયા થઈને બધું ક્યાં આવે છે? તમારી પાસે જ, અને તમારી જ આરાધના કરે છે, કેમ કે આપ સમસ્ત દેવતા રૂપે અને સર્વેશ્વર રૂપે છો. પ્રભુ, જેમ સર્વતો પરથી બધી બાજુ અનેક નદીઓ નીકળે છે, વરસાદના પાણીથી ભરાઈને ફરતી સમુદ્રમાં ચાલી જાય છે, તે જ પ્રમાણે બધા પ્રકારની જે ઉપાસના અલગ અલગ દેવતાઓને જે પૂજે છે, એનું સ્તવન કરે છે, એ બધું જ જેમ દરિયાની અંદર બધી જ નદીઓ પર્વતમાંથી નીકળીને જેમ ભળી જાય છે, એમ તમારી અંદર બધી પ્રકારની સાધના કરનાર અલગ અલગ જે લોકો છે ને, એ બધી સાધના તમારી અંદર ભળી જાય છે. એમ કે પ્રભુ, આપની પ્રકૃતિના 3 ગુણ છે, સત્વ, રજ અને તમ. બ્રહ્માથી લઈને સ્થાવર પર્યંત બધા ચરાચર જીવો પ્રકૃત છે, અને જેમાં વસ્ત્ર સૂતરના તંતીઓથી એટલે કે ઓતપ્રોત હોય છે, તે જ પ્રમાણે આ બધા પ્રકૃતિના તે ગુણોથી ઓતપ્રોત છે. પરંતુ આપ સર્વ સ્વરૂપ હોવા છતાં પણ તેમની સાથે લિપ્ત નથી. આપની દ્રષ્ટિ નિર્લેપ છે, કેમ કે આપ સમસ્ત વૃત્તિઓના સાક્ષી છો. આ ગુણોના પ્રવાહથી થનારી સૃષ્ટિ અજ્ઞાન મૂલક છે, અને આ દેવતાઓ, મનુષ્યો, પશુ પક્ષીઓ વગેરે બધી યોનિમાં વ્યાપ્ત છે, પરંતુ આપ તે બધાથી અલગ છો. હું આપને વારંવાર નમસ્કાર કરું છું. આમ સુંદર મજાની સ્તુતિ અત્યારે કરે છે. અગ્નિ આપનું મુખ છે, પૃથ્વી આપનું ચરણ છે, સૂર્ય ચંદ્રમાં નેત્ર છે, આકાશ નાભિ છે, દિશાઓ કાન છે, સ્વર્ગ આપનું મસ્તક છે, દેવતાઓ આપની ભુજાઓ છે, સમુદ્ર આપનું ઉદર છે, અને વાયુ આપનો પ્રાણ છે. આમ બે હાથ જોડીને અક્રૂરજી અત્યારે ભગવાનને સ્તુતિ કરે છે કે ભગવાન, તમે કેવા છો? તો કે આખા નભમંડળની અંદર જે કાંઈ દિશાઓ છે, જે કાંઈ આકાશ છે ને,
એ બધું આપની અંદર વ્યાપ્ત થઈને રહેલું છે એમ અત્યારે અક્રૂરજી કહે છે. વૃક્ષો અને વનસ્પતિઓ આપના રોમ છે, મેઘ શિરના કેશ છે, પર્વતો આપના અસ્થિ સમૂહ અને નખ છે, દિવસ રાત એ પાપણોના વિલાસ છે, પ્રજાપતિ જનેન્દ્રિય છે અને સૃષ્ટિ જ આપનું વીર્ય છે. હે અવિનાશી ભગવાન, જેમ જલમાં અનેક જલચર જીવો અને ઉંબરાના ફળમાં નાના મોટા અનેક જંતુઓ રહેતા હોય છે, તેમ કેવળ ઉપાસના માટે મનોવૃત્તિથી જાણવા યોગ્ય આપ પૂર્ણ પરમેશ્વરના લોકપાલ સહિત અનંત જીવોથી પૂર્ણ અનેક લોક રહેલા છે. હે પ્રભુ, આપ ક્રીડા કરવા માટે પૃથ્વી પર જે રૂપ ધારણ કરો છો તે બધા અવતારો લોકોના શોક મોહને નષ્ટ કરી નાખે છે. તમે પૃથ્વી ઉપર આવ્યા, ઘણા બધા અવતાર લીધા. ઘણા લોકો 24 અવતારની વાત કરે છે, ઘણા 10 અવતારની વાત કરે છે, પણ જે અવતાર લઈને તમે પૃથ્વી ઉપર આવ્યા છો એ પૃથ્વી ઉપર તમે આવ્યા છો તો એ બધા લોકોનો આવ્યા પછી બધા લોકોનો મોહ નષ્ટ થઈ જાય છે અને બધા લોકો પણ ઘણા આનંદમાં આપનું નિર્મળ યશનું ગાન કરે છે. હે પ્રભુ, આપે વેદો, ઋષિઓ, ઔષધિઓ અને સત્યવ્રત વગેરેની રક્ષા અને પ્રસાર માટે મત્સ્ય રૂપ ધારણ કરેલું છે. હવે ભગવાન, તમે આ પૃથ્વી ઉપર જ્યારે અવતાર લઈને આવ્યા ત્યારે કયા રૂપની અંદર આ જગતની અંદર તમે આવ્યા છે એનું 2 હાથ જોડીને અક્રૂર અત્યારે ભગવાન શ્રી કૃષ્ણને રથમાં જે બેઠા છે એને 2 હાથ જોડીને આવી રીતની સ્તુતિ કરતા રહેલા છો. મત્સ્ય રૂપે તમે આવ્યા, બરાબર ને? કેવા રૂપે? મત્સ્ય રૂપે આવ્યા. અને આપણે બધાને ખબર છે કે મનુ મહારાજ જે વખતે સવારની સંધ્યા કરવા માટે નદીના કિનારા ઉપર જ્યારે અર્ધ્ય સૂર્યને આપે છે, 2 હાથથી જલ લઈ, તો એ જલ લઈને આવી રીતનું અર્ધ્ય આપે છે તો હાથની અંદર એના ખોબાની અંદર એક નાની એવી માછલી આવે છે. મનુ મહારાજને થાય છે કે અર્ધ્ય આપવા માટે મેં નદીમાંથી જળ ખોબામાં લીધું અને ખોબામાં માછલી આવી છે. માછલીને મનુષ્ય રૂપ આવ્યું. માછલી મનુને કહે છે કે હે ઋષિ, તમે ભલે અહીંયા સંધ્યા કરવા માટે આવ્યા, પણ તમે મને એક એવા છો કે તમે મને જીવતદાન આપી શકો એમ છો. તો કે મનુ કે કાંઈ વાંધો નહીં. એ જે બાજુમાં કમંડલ પાણીથી ભરેલું હતું ને એની અંદર એ માછલીને મૂકી દીધી. એની અંદર માછલી ધીમે ધીમે પોતાના તપોવનમાં લાવ્યા. માછલી ધીમે ધીમે મોટી થવા લાગી, કમંડળમાં હામીને. એટલે માછલીએ કીધું કે ભાઈ, હું અત્યારે અહીંયા રહી શકું એટલી જગ્યા રહી નથી, મને કોઈ જગ્યાએ સ્થળાંતર કરાવો. ત્યાર પછી એણે મોટો જે માટલું હતું એમાં મૂકી, માટલામાં ન હમાણી, વાર્તા મોટી છે. એમ કરતાં કરતાં સરોવર સુધી, અને સરોવરમાં પણ એ માછલી આવી રીતે હમાણી નહીં. ત્યારે મનુષ્ય રૂપની અંદર માછલી વાણી ઉચ્ચારે છે કે હે મનુ, તું મને બચાવવાનો પ્રયત્ન કર. ત્યારે એ માછલીને સમુદ્રના કાંઠા ઉપર લઈ જાય છે. સમુદ્રની અંદર મૂકતી વખતે માછલીએ કીધેલું કે તે મને જીવતદાન આપ્યું છે, પણ જ્યારે પૃથ્વીનો પ્રલય થશે ને ત્યારે હું તને બચાવી લઈશ. આખી પૃથ્વી જ્યારે પ્રલય કાળમાં પાણીના પ્રવાહમાં ડૂબી જશે ને ત્યારે હું માછલીનું રૂપ ધારણ કરી અને તું જે હોડકામાં બેઠો હોઈશ ને એ હોડકાને મારા મુખથી ઊંચે હિમાલયની ટોચ સુધી લઈને તને બચાવી દઈશ. એટલે મત્સ્ય અવતારની વાત કરે છે કે ભગવાન, તમે મત્સ્ય રૂપે આવ્યા અને ઘણું મોટું આવી રીતના પ્રલય કાળની અંદર મનુ જેવા મહાપુરુષને તમે જીવતદાન આપ્યું છે. એમ કરી અને 2 હાથ જોડીને અક્રૂર અત્યારે અહીંયા ભગવાને કેવા અવતારો લીધા એનું સુંદર મજાનું વર્ણન કરે છે. સમુદ્રમાં સ્વચ્છ વિહાર કર્યો હતો. આપણા તે મત્સ્ય રૂપને હું નમસ્કાર કરું છું. તમે મનુષ્યના રૂપ એટલે કે માછલીના રૂપમાં આવ્યા અને તમે આખા જગતનો ઉદ્ધાર કર્યો, એવા હે ભગવાન, મારા તમને વારંવાર નમસ્કાર છે. આપે જ મધુ અને કેટેક નામના અસુરોનો સંહાર કરવા માટે હયગ્રી અવતાર લીધો હતો. હયગ્રી નામનો આવી રીતના રાજાનો અવતાર લીધો હતો. હું આપણા તે રૂપને પણ નમસ્કાર કરું છું. આપે જે વિશાળ કચ્છ રૂપ લઈને મંદરાચલને ધારણ કર્યો હતો, આપને પણ હું નમસ્કાર કરું છું. જે વખતે આવી રીતની
પૃથ્વી ડૂબતી હતી, બરાબર ને? તો પૃથ્વી ડૂબતી હતી અને તો એના માટે શું કરવાનું? તો કચ્છનું રૂપ એટલે કે કાસમાનું રૂપ ધારણ કરી અને ભગવાન ત્યાં સમુદ્રના તળિયે આવીને બેસી ગયા. કહેવાનો અર્થ કે જે રૂપમાં તમે પછી પશુના રૂપમાં હોય, પક્ષીના રૂપમાં હોય, પછી કોઈ આવી રીતના માછલી કે કોઈ રૂપમાં હોય અને ઘણા બધા અવતાર લઈને ઘણું મોટું કામ કર્યું છે. એવા હે ભગવાન, મારા તમને વારંવાર નમસ્કાર છે, આપને નમસ્કાર છે. આપે જ પૃથ્વીના ઉદ્ધાર માટે વરાહ રૂપ સ્વીકાર્યું હતું. કેવું? પૃથ્વીને આવી રીતને 2 દાંતમાં લઈ અને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. વરાહ રૂપે પણ તમે આ જગતમાં આવ્યા હતા. આપને મારા વારંવાર નમસ્કાર છે. પ્રહલાદ જેવા ભક્તોના ભયને દૂર કરનાર હે પ્રભુ, મારા તમને વારંવાર નમસ્કાર છે. પ્રહલાદને પણ તમે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પોતાના પિતાએ એને મારી નાખવાના અનેક ઉપાયો કર્યા, પણ વારંવાર તમે પ્રહલાદને બચાવ્યો છે અને આવા નૃષિ રૂપ ધારણ કરી અને અહીંયા હિરણાક્ષિપુનો નાશ કરી અને ભક્ત પ્રહલાદને તમે બચાવ્યા છે. એવા ભગવાન, મારા તમને વારંવાર નમસ્કાર છે. આવતીકાલે શું કહેવાય? હોલી, બરોબર ને? હોલી એટલે ઉત્સવ પ્રહલાદનો જ આવે ને, બરોબર ને? વર્ષો આજે હજારો વર્ષોથી પ્રહલાદને આવી રીતનો બાળવાનો એની ફઈએ પ્રયત્ન કર્યો, પણ હેમખેમ એમાંથી બચી ગયો. તો વર્ષોથી આમ ભાગવતકાર પણ કહે છે કે આવી રીતના અગ્નિની અંદર પણ તમને જેણે આવી રીતના ભક્તોનું રક્ષણ કર્યું છે એવા ભગવાન, મારા તમને વારંવાર નમસ્કાર છે. પણ આવતીકાલે આપણે રજા હોવાથી આજે આપણે જોઈ લઈએ કે આ હોળીનો ઉત્સવ શા માટે આવ્યો, શા માટે શરૂ થયો અને હજારો વર્ષોથી એનું મહત્ત્વ આટલું મોટું શા માટે છે. એમ કે પ્રહલાદ જેવા ભક્તોના ભયને દૂર કરનારા આપના અલૌકિક નૃષિ રૂપને હું નમસ્કાર કરું છું. આવતીકાલ રવિવાર છે. ફાગણ સુદ પૂનમ ને દિવસે હોલિકોત્સવ મનાવવામાં આવે છે. ભારતના દરેક ખૂણામાં જ્યાં જ્યાં લોકો રહેતા છે ને ત્યાં હોલિકાનો ઉત્સવ આવી રીતનો છે. તે દિવસે લોકો થોડા મુક્ત મને વિહેરે છે. સભ્યતાના ભારેખમ બંધનોને આગા રાખી માનવ થોડો હળવો થવાનો પ્રયત્ન કરે છે. હોળીનો ઉત્સવ એટલે આખા મહિનાની અંદર માણસ આમ એકદમ સંકુચિત રીતે રહેતો હોય તો મોકળા મને રહેવા માટેનો આ ઉત્સવ છે. અતિ બંધનોથી અકળાયેલો માનવ અતિ સ્વૈર બનવાનો પ્રયત્ન કરે તો બીજા પ્રકારની આફતને નોતરે છે અને તે ઉલ્લમાંથી સુલમાં પડવા જેવું થાય છે. કડક શિસ્ત અને શિથિલ સ્વેચ્છાચારની વચ્ચેનું મધ્યમ બિંદુ જે શોધી કાઢે છે તે જ હોળીના ઉત્સવને મનભર માણી શકે છે. બહુ આવી રીતનું શું કહેવાય, કડક શિસ્ત પણ નહીં અને શિથિલતા પણ નહીં, બંને વચ્ચેનો માર્ગ શોધી કાઢે છે તે ઉત્સવને મનભર માણી શકે છે. હોળીનો ઉત્સવ એટલે વસંતને વધાવવાનો ઉત્સવ, પરંતુ વસંતના વૈભવમાં પણ સંયમનું સૂત્ર પણ ન ભૂલવું જોઈએ. ભગવાન શિવજીએ કરેલું કામદહન પણ એક સુંદર વાત આપને સમજાવે છે. વસંતને નિમિત્ત બનાવીને જો કામ શિવ તત્વ ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરે તો તે પોતાનો વિનાશ જ સર્જે છે. મર્યાદામાં રહે તો કામ એ ભગવાનની વિભૂતિ છે અને મર્યાદા મૂકે તો એ આત્મઘાતક છે. 2 વાતો અહીં સમજાવી છે. હોળીના રંગને લઈને આવતો ફાગણીઓ આપણને નવજીવનનો સંદેશો આપે છે. આ હોળી ઉત્સવનો જે સંદેશો છે એ માણસને આપે છે. હોળીના ઉત્સવની પાછળ રહેલી કથા પણ ખૂબ જ પ્રસિદ્ધ છે કે હિરણાક્ષિપુ નામે એક અસુર, એક રાક્ષસ હતો. એની કથા કેવી છે? એ કથા ભાગવતની અંદર પણ આપણે ખબર છે કે જે વખતે ભાગવતના 7મા સ્કંદનો આપણે અભ્યાસ કરતા હતા, સ્કંદ 7 અને અધ્યાય 7માં 7, 6 અને 5 આ 3 શ્લોકની અંદર હિરણાક્ષિપુની કથા આપણે આગળ ઘણા સમય પહેલાં એનો પણ આપણે વિચાર કર્યો હતો. 7મો સ્કંદ છે, ઘેરે જઈને જો વાંચવાનું હોય ને તો સુંદર મજાનું આ હોલિકા દહન અને હિરણાક્ષિપુ અને પ્રહલાદનો જે વિચાર ભાગવતની અંદર જે કર્યો છે ને એ સુંદર મજાનો 7મા સ્કંદની અંદર 7મા અધ્યાયની અંદર આ બધી વાતો લખેલી છે.
હોળીના રંગે એટલે કે આવતો ફાગણીઓ માણસને નવજીવનનો ઉત્સાહ આપે છે. હોળીના ઉત્સવની પાછળ રહેલી કથા પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. હિરણ્યકશિપુ નામે એક રાક્ષસ હતો. તેને સર્વત્ર હિરણ્ય એટલે સોનું જ દેખાતું હતું. ભાગ્યે જ એના જીવનનો પ્રધાન ભાવ હતો. રાક્ષસ એટલે ખાવો પીવો ને રહો, આટલી જ એની પાસે વિચારધારા છે. એને રાક્ષસ કહેવામાં આવતો હતો. હિરણ્યકશિપુ કેવો હતો? ખાવો પીવો ને રહ્યો, પછી બીજી કાંઈ અધ્યાત્મ ભાવ જીવનની કે કૃતજ્ઞતાની કોઈ વાતની જરૂર નથી. ભોગ સિવાય જે હાલે જ નહીં અને સ્વાર્થ સિવાય ડગલું ભરે નહીં, તેના રાજ્યમાં પણ તેણે રોટલા ઓટલા અને ચોટલાની વ્યવસ્થાઓ કરી રાખી હતી. હિરણ્યકશિપુ તેટલું જ જોતો હતો, વધારે જોવાનો નહીં. સમાજને રોટલો મળે છે, ન મળતો હોય તો રોટલો આપો. સમાજને ઓટલો રહેવા માટે ઘર મળે છે, ન મળતું હોય તો આપો. એટલે કે રોટલા અને ઓટલાનો વિચાર સિવાય હિરણ્યકશિપુના રાજ્યમાં બીજી કોઈ ભાવની છે, પ્રેમની છે, આદરની છે, આત્મીયતાની છે, કૃતજ્ઞતાની છે, આ કોઈ પ્રકારની એની અંદર કોઈ વાતો હતી નહીં. ખાઓ પીવો અને રહો, આને કહેવાય રાક્ષસી વૃત્તિ. અને જૂના કાળમાં હજારો વર્ષ પહેલાં આવો એક રાજા થઈ ગયો, જેનું નામ હતું હિરણ્યકશિપુ. એ આવી રીતનો રાજા હતો. લોકોના ભાવ જીવન તરફ હિરણ્યકશિપુને સદંતર દુર્લભ થયું હતું. પોતાની જાતને જ ઈશ્વર સમજનાર તે બીજા ભગવાનનો ક્યાંથી સ્વીકાર કરે? પોતે જ કે હું જ ભગવાન છું, બીજો ભગવાન આ જગત ઉપર નથી, આવો જે વિચાર કરે છે, બરોબર, એને એ જ રાક્ષસી વૃત્તિ છે. કાદવમાં કમળની માફક તેને ત્યાં પ્રહલાદ જેવો ભક્ત પુત્રનો જન્મ થયો. કાદવમાં જેમ કમળ ખીલે ને, એમ અહીંયા હિરણ્યકશિપુ તો આવી રીતનો ખાવો પીવો ને મજા કરો, એને બીજી કોઈ વાત હતી નહીં. એવા સમયની અંદર એને ત્યાં પ્રહલાદ જેવો ભક્ત પુત્ર જન્મે છે. પ્રહલાદ જ્યારે ગર્ભમાં હતો ત્યારે તેની આશ્રમમાં રહેતી હતી. એની કથા શ્રીમદ ભાગવતના સ્કંદ 7 અને અધ્યાય 7ની અંદર સુંદર મજાની વર્ણન કર્યું છે. આપણે આગળ શા માટે એને નારદના આશ્રમમાં રહેવા જવું પડ્યું એ બધી વિસ્તારથી વેદવ્યાસે ભાગવતની અંદર લખી રાખેલું છે. અહીંયા ટૂંકની અંદર પ્રહલાદ જ્યારે ગર્ભમાં હતો ત્યારે તેની માતા નારદના આશ્રમમાં રહેતી હતી. નારદજીના આશ્રમમાં ત્યાંના સંસ્કારોની અસર પ્રહલાદ ઉપર પડી હતી. ભારતીય સંસ્કૃતિની એ વિશિષ્ટતા છે કે રાક્ષસને ત્યાં પણ ભક્ત પુત્ર જન્મે છે અને ભક્તને ત્યાં પણ રાક્ષસ જન્મે છે. એવા ભારતીય સંસ્કૃતિમાં આપણે અવારનવાર આવી ચરિત્ર આપણે જોવા મળે છે. ઘણા રાક્ષસો હોય ત્યાં ભક્ત પણ જમે, અને ઘણા ભક્ત લોકો હોય ને ત્યાં રાક્ષસી વૃત્તિના માણસો પણ ઘણીવાર જન્મતા. એકનાથનો દાખલો લ્યો ને, 600 વર્ષ પહેલાંનો. એકનાથનું નામ ભગવાન જેને ઘેરે 12 વર્ષ સુધી રહ્યા, પાણી ભર્યું, કપડાં ધોયા, ફૂલ આવી રીતના બગીચામાંથી લાવી અને એકનાથ જ્યારે પૂજા કરવા માટે બેઠે ત્યારે બધી તૈયારી કરી દેવાની, વાયદું કરવાનું, રસોઈ બનાવવાની. આટલા મોટા કામ કરવા દ્વારકાધીશ પોતે દ્વારકાના મંદિરમાંથી ગાયબ થઈને એકનાથના ઘરે શ્રીખંડિયા તરીકે રૂપ ધારણ કરીને રહ્યા કે ન રહ્યા? 12 વર્ષ સુધી જેણે આવા ભક્તનું જેણે કામ કર્યું છે, તો એ ભક્ત કેવા હશે કે જે ભગવાનને માગ્યા વગર, કીધા વગર, બોલાવ્યા વગર એને ત્યાં આવીને કામ કરવા લાગે? આ તો બહુ મોટી આવી રીતની કહેવાય. તો આને ત્યાં પણ હરિપંડિત નામનો એક નાલાયક પુત્રનો જન્મ થયો. એ આપણે એના ચરિત્રમાં આવે છે, બરાબર ને? આવી રીતના ભગવાન તુલ્ય અથવા ભગવાન જ સમજો એવા પિતાને છોડી અને પોતાના પરિવારને, પત્નીને લઈને કાશી ભાગી ગયો કે બાપા તમારું આ મને ફાવતું નથી. તમે તો આ બધાને હરિજન વાસમાં જાઓ છો, ત્યાં તમે જ્ઞાનેશ્વરી કહો છો. તમે આવી રીતના કહેવાનો અર્થ કે બાપને પણ સમજી શકવાની તાકાત અહીંયા હરિપંડિતમાં હતી નહીં. નકર આવો જેને ઘેરે ભગવાન આવી રીતના 12 વર્ષ સુધી રહે તો એની લાયકાત કેટલી મોટી હોય ને. પણ કહેવાનો અર્થ ઘણીક વાર રાક્ષસી વૃત્તિને જ્યાં હોય છે ત્યાં કાદવમાં પણ કમળ ખીલે છે, અને ઘણીવાર ભક્ત હોય છે એને ત્યાં પણ આવી રીતના રાક્ષસી વૃત્તિના લોકો પણ ઊભા થાય છે. નારદના આશ્રમમાં પ્રહલાદની માતા
રાજરાણી કયાધુ કેવી રીતે આવી એ આપણે ભાગવતની અંદર 7મા સ્કંદની અંદર જોતા હતા કે એને આપણે બધાને ખબર છે કે જે રીતે હિરણ્યાક્ષિપુ તપ કરવા માટે હિમાલયની કંદરાઓમાં જ્યારે ગયો એ વખતે ઇન્દ્ર જેવા દેવતાઓને થયું કે અત્યારે એના રાજ્યની અંદર હિરણ્યાક્ષિપુ રહ્યો નથી, આપણે એના ઉપર જો હુમલો કરી દઈએ ને તો આપણો વિજય નક્કી છે. જ્યાં સુધી હિરણ્યાક્ષ પોતાના રાજ્યમાં છે ત્યાં સુધી ભગવાન પાસેથી વરદાન પ્રાપ્ત કરેલો હોવાથી એ આપણા હાથે મરવાનો નથી. તેથી ઇન્દ્ર જેવા આવી રીતના જે ભગવાન છે એણે દેવતાઓ સાથે અહીંયા ઇન્દ્ર એટલે કે પ્રહલાદપુરીની અંદર એણે હુમલો કર્યો અને બધી જે કાંઈ સંપત્તિ હતી લૂંટી અને કયાધી આવી રીતની મહારાણી હતી એને પણ ઇન્દ્ર લઈ અને અહીંયા શું કહેવાય સ્વર્ગની અંદર આવવા માટે તૈયાર થઈ ગયો. રસ્તાની અંદર નારદ મળ્યા. નારદે કીધું ઇન્દ્રને કે ભાઈ શું છે તો કે આ હિરણ્યાક્ષિપુની પત્ની કયાધુ છે, એને પણ હું લઈ અને મારા ઇન્દ્રપુરીમાં હું લઈ જાઉં છું. ત્યારે નારદે કીધું કે હે મૂર્ખ, તું આવું કામ કે આ તો એક મહારાણી છે, પવિત્ર દેવી સ્ત્રી છે, એના પતિ ગમે તે કામ કરતા હોય પણ આ સ્ત્રીએ શું ગુનો કર્યો છે, આને તારે ત્યાં લઈ જવાની નથી. ઘણીવાર ત્યારે અહીંયા ઇન્દ્ર કહે છે કે એના પેટની અંદર જે મારો દુશ્મન નાનાનો મોટો થાય છે ને એને ખતમ કરીને પછી હું એના પાછી મૂકી જાય. એનો જન્મ થઈ જશે ઇન્દ્રપુરીમાં અને પછી બાળકને હું ખતમ કરી નાખીશ અને પછી હું મૂકે. ત્યારે નારદ એને બહુ સારી રીતે સમજાવે છે કે જરાક તો વિચાર કર, આ ગર્ભવતી જે કયાધુ છે એના પેટની અંદર એક ભક્ત તરીકેનો એક બાળક ધીમે ધીમે નાનાનો મોટો થઈ રહ્યો છે, તારે આને છોડી દેવી જોઈએ. અહીંયા નારદની પ્રાર્થના ઇન્દ્રિએ સાંભળી અને ઇન્દ્ર કે કાંઈ વાંધો નહીં, તમે કહેતા હોય તો આ કયાધુ આ મહારાણીને પણ હું છોડી દઉં છું. નારદ એના આશ્રમમાં લાવે. કયાધુ આવી રીતની શું કહેવાય ગર્ભવતી હોય છે. નારદના આશ્રમમાં રહેવાથી ઘણા બધા સારા સંસ્કારો એના ગર્ભ ઉપર આવી રીતના થયા. બાળપણની અંદર ગર્ભાવસ્થાની અંદર અહીંયા શું કહેવાય પ્રહલાદને સંસ્કારો મળવાની શરૂઆત થઈ. તેથી અહીં વેદવ્યાસ લખે છે કે આવી રીતના નારદના શું કહેવાય નારદના તપોવનમાં રહી અને આવી રીતના પ્રહલાદે સંસ્કાર મેળવ્યા છે. નારદના આશ્રમમાં પ્રહલાદની માતા રાજરાણી કયાધુ કેવી રીતે આવી? શ્રીમદ ભાગવતના સ્કંદ 7 અધ્યાય 7માં હિરણ્યાક્ષિપુનું તપ કરવા ગયો ત્યારે ઇન્દ્ર વગેરે દેવતાઓએ દાનવો સાથે એટલે કે યુદ્ધ કરી બધી સંપત્તિ અને રાજરાણી કયાધુને લઈને ઇન્દ્રપુરી તરફ ચાલ્યો. કયાધુ ગભરાઈ ગઈ, ટીટોડીની જેમ રડવા લાગી. નારદજી રસ્તામાં મળ્યા, ઇન્દ્રને મળ્યા, તેમને સમજાવ્યો એટલે ગર્ભવતી મહારાણી કયાધુને છોડી દીધી અને નારદના આશ્રમમાં એ રહેવા લાગી. આવી રીતે એ નારદના આશ્રમમાં હિરણ્યાક્ષિપુની જે પત્ની હતી ને કયાધુ એ આવી રીતે રહેવા લાગી. હિરણ્યાક્ષિપુને ત્યાં 4 પુત્રો હતા. તેમાં પ્રહલાદ સૌથી નાનો હતો પણ ગુણોમાં સૌથી મોટો હતો એમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે. એમ કે પ્રહલાદ બ્રાહ્મણ ભક્ત, સૌમ્ય સ્વભાવનો, સત્ય પ્રતિજ્ઞ અને જીતેન્દ્ર હતો, સૌને પ્રિય અને બધાનો સુહૃદ હતો. એનો જન્મ થયો અને ધીમે ધીમે અહીંયા નારદના આશ્રમમાંથી જે ગર્ભાશયમાં મળેલા જે સંસ્કારો હતા એ બધા સંસ્કારો અત્યારે પ્રહલાદના જીવનની અંદર ઉતરી ગયા છે. પ્રહલાદ બધાને સમજાવતો કે સંસારમાં મનુષ્ય જન્મ અત્યંત દુર્લભ છે, એના દ્વારા અવિનાશી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે એમ ભાગવતના 7મા સ્કંદમાં પણ આ જ વાત લખી છે. તેથી વેદવ્યાસ અત્યારે કહે છે કે જે વખતે અક્રૂરજી અહીંયા યમુનાના કિનારે આવી રીતના યમુનામાં સ્નાન કર્યા પછી એને આવી રીતની પ્રાપ્તિ થઈ અથવા એને ઝાંખી થઈ અને પછી 2 હાથ જોડીને ભગવાનને જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે પ્રહલાદનો નામો ઉચ્ચાર અત્યારે અહીંયા અક્રૂરજી કરે છે. પ્રહલાદ બધાને સમજાવતો કે સંસારના મનુષ્ય જન્મ મળવો અતિ દુર્લભ છે. જેને મનુષ્ય જન્મ મળ્યો છે તે ભાગ્યશાળી છે અને અતિશય દુર્લભ છે. શા માટે? તો કે એના દ્વારા અવિનાશી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. જગતની અંદર ઘણા બધા જીવો છે, એ બધાએ ભગવાને જ નિર્માણ કરેલા છે, પણ એક મનુષ્ય યોનિ એક એવી છે કે જે યોનિથી
ભગવાનની પ્રાપ્તિ અથવા ભગવાનની ઝાંખી આ મનુષ્ય યોની સિવાય શક્ય નથી. એમ પ્રહલાદ બાળપણથી જ નાના નાના બાળકોની સાથે રહી, પછી ધીમે ધીમે મોટો યુવાન થયો. યુવાનોની સાથે, વડીલોની સાથે જ્યારે જ્યારે બેસે ત્યારે આવા સંસ્કારયુક્ત વિચારો આપી અને એ વખતે બધાને સમજાવવા લાગ્યો. પ્રહલાદ અસુર બાળક સાથે બેસીને બધાને આ જ વાત સમજાવતો હતો. અસુર બાળકો હોય ને રાક્ષસના, એના બાળકોની પાસે બેસીને પ્રહલાદ આ જ વાત સમજાવતો હતો. ક્યારેક આ શરીરનો અંત આવશે તે આપણે જાણી શકતા. આમ સમજાવતો હું કે આપણું આ ભગવાને આપેલું જે શરીર છે એ શરીરનો ક્યારે અંત આવશે એ કોઈને ખબર હોતી નથી. તેથી એનો અંત થાય એ પહેલાં ભગવત પ્રાપ્તિ માટે, ભગવાનની ઝાંખી થાય એના માટે મનુષ્ય પ્રયત્ન કરી લેવો જોઈએ. આમ બધી જ જગ્યાએ જ્યારે જ્યારે પ્રહલાદને મોકો મળે, પછી અસુરોના બાળકો હોય કે દેવતા રૂપી લોકોના બાળકો હોય, બધાને આ જ વાત સમજાવતો હતો. પ્રહલાદ સમજાવતો કે આપણી સાથે અનેક પ્રકારના ભય સવાર હોય છે. માણસને ડગલે ને પગલે ભય હોય છે. ઘણીવાર ક્યાં ભય હોય તો કે ઘણીવાર શું કહેવાય, ભગવત કૃપાથી ઘણીવાર સંપત્તિ આપણને મળી જાય, બરાબર ને? તો સંપત્તિ મળ્યા પછી આ ટકશે કે કેમ એનો પણ માણસને ભય હોય છે. આજે ભગવાને મને ખૂબ અને ઘણી બધી સંપત્તિ આપી છે, તો આ સંપત્તિ હવે ટકશે કે કેમ તેનો ભય પ્રથમ હોય છે. પછી સુંદર મજાનું જીવન મને મળ્યું છે, એ 100 વર્ષ સુધી ટકશે કે કેમ એનો પણ માણસને ભય હોય છે. ગયેલી સંપત્તિ પાછી આવશે કે નહીં, અનેક પ્રકારના ભયથી આવી તો માણસ ભરેલો છે. એમ અહીંયા પ્રહલાદ અનેક વાર સમજાવતો હતો. તેથી આ શરીર કે જે ભગવાનની પ્રાપ્તિ કરવાને પર્યાપ્ત છે, આ શરીર જ્યાં સુધી રોગગ્રસ્ત અને શોકગ્રસ્ત ન થાય ત્યાં સુધી ભગવાનની ભક્તિ કરી લેવી. બે વાત અહીંયા પ્રહલાદ અત્યારે સમજાવે છે કે રોગગ્રસ્ત અને શોકગ્રસ્ત આ શરીર ન થાય ત્યાં સુધી માણસે ભગવાનની ભક્તિ કરી લેવી જોઈએ. કારણ કે રોગ ક્યારે કોને આવે છે એ કાંઈ કહેશે કે ના ના હવે હું તમારી ઘરે 2 મહિના પછી આવવાનો છું, આવું કાંઈ કહેતા નથી. એને ઈચ્છા થાય એટલે હાલતો ચાલતો માણસ ક્યારે પેરાલિસિસમાં આવી જાય, ક્યારે આંખો જતી રહે, ક્યારે શરીર ઉપર અનેક પ્રકારના આવી રીતના વિચિત્ર આવી રીતનું થઈ જાય એ માણસને ખબર હોતી નથી. તેથી પ્રહલાદ નાના નાના ઝુમખાની અંદર જ્યારે જ્યારે બેસવાનો એને પ્રસંગ આવતો ને ત્યારે વારંવાર એને સમજાવતો કે રોગગ્રસ્ત, કેવું કે રોગગ્રસ્ત અને શોકગ્રસ્ત માણસનું શરીર ન થાય એ પહેલાં માણસે ભગવાનની ભક્તિ કરી અને પોતાનો જીવન વિકાસ કરી લેવો જોઈએ. આંખની અંદર તેજ છે ત્યાં સુધી ભગવાનની સૃષ્ટિ નિરખી લેવી જોઈએ. કાન સુંદર અને સારા છે ત્યાં સુધી ભગવાનની લીલાઓનું વર્ણન કાન દ્વારા માણસે સાંભળી લેવું. આવી અનેક પ્રકારની વાતો અહીંયા નાનો એવો પ્રહલાદ સમાજમાં જ્યારે જ્યારે ફરતો, જ્યારે જ્યારે મોકો મળતો ત્યારે આવી જ વાતો સિવાય એની પાસે બીજી કોઈ પ્રકારની વાતો નહોતી. કાદવની અંદર કમળ ખીલું એટલે શું કર્યું? હિરણ્યકશિપુ તો રાક્ષસ હતો, ખાવો પીવો ને રહો, એના સિવાય બીજી કાંઈ જરૂર નથી. જેને કાંઈ રોટલાની જરૂર હોય તેને રોટલો આપો, રહેવાની જરૂર જેની પાસે ન હોય તો એને ઘર બનાવી આપો, બરાબર? તો આવા અનેક પ્રકારના આવી રીતના ભૌતિક ફાયદાઓ સમાજમાં કેમ ઊભા થાય એ હંમેશા રાક્ષસ વૃત્તિના લોકો જોતા હોય છે. પ્રહલાદે વિચાર કર્યો કે મારા બાપા જે સમાજમાં જે કાંઈ વાતો લઈ જવાની છે એ તો કરતા નથી, ખાવો પીવો ને રહો આટલી જ વાત કરે છે. તેથી આ શરીર કે જે ભગવાનની પ્રાપ્તિ કરવાને પર્યાપ્ત છે, આ શરીર જ્યાં સુધી રોગગ્રસ્ત અને શોકગ્રસ્ત ન થાય ત્યાં સુધી ભગવાનની ભક્તિ કરવી જોઈએ. બુદ્ધિમાન મનુષ્યએ પોતાના કલ્યાણ માટે પોતાના શરીરમાં રોગ પ્રવેશ ન થાય ત્યાં સુધી પરમેશ્વરને પ્રાપ્ત કરીને તેના બનવાનો પ્રયત્ન કરવો. બહુ સરસ તત્વજ્ઞાને નાનો બાળક છે, શાસ્ત્રકારો કહે છે ને કે નહીં, કહે છે કે એને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પોતે પણ પ્રયત્ન કર્યો. એવા સારા પ્રાઇવેટ શિક્ષકો રાખી અને મારી વૃત્તિનો, મારા જ વિચારનો પ્રહલાદ બને એના માટે પ્રહલાદ માટે ઘણા બધા હિરણ્યકશિપુએ પ્રયત્ન કર્યા. પણ અહીંયા શું કહેવાય, કયાસુના ગર્ભની અંદર જે સંસ્કાર એને જે મળેલો હતો એ જ સંસ્કાર પકડીને પ્રહલાદે ચાલવાનો નિશ્ચય કરી લીધો
હશે. તેથી બાપે ઘણા બધા પ્રયત્ન કર્યા પણ બધા જ પ્રયત્ન એના નિષ્ફળ ગયા. આસુરી વૃત્તિનો બાપ દીકરાની આવી વાતો કેમ સાંખી લે? પ્રહલાદને મારવાના અનેક પ્રયત્ન માનો એક પ્રયત્ન એટલે આને અગ્નિની અંદર જીવતો સળગાવી દેવો. ઘણા બધા પ્રયત્નો પ્રહલાદને મારવા માટે હિરણ્યકશિપુએ કર્યા. પહાડ ઉપરથી ફેંકો, દરિયાની અંદર પથ્થર સાથે બાંધીને દરિયામાં ડૂબાડવાનો પ્રયત્ન કર્યો. હાથીને ખૂબ આવી રીતનો દારૂ પાય અને એને નીચે કચડી નાખવાનો પ્રયત્ન કર્યો. ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ પ્રહલાદ મૃત્યુ પામતો નથી. તેથી બાપે વિચાર કર્યો કે આને અગ્નિમાં બાળીને ખલાસ હું કરી નાખું. મારી વિરુદ્ધમાં કદાચ મારો દીકરો જો સામે આવે ને તો એને હું મારવા માટે બિલકુલ જરીકે ડરતો નથી. આમ કરી અને એણે નક્કી કર્યું કે આને એકવાર અગ્નિની અંદર સળગાવીને હું આને મારી નાખું. પ્રહલાદ અગ્નિમાંથી ઉઠીને ભાગી ન જાય તે માટે તેની ફોઈના ખોળામાં, હોલિકાના ખોળામાં એને બેસાડવામાં આવ્યો. અહીં બીક તો હતી કે કદાચ આને અગ્નિમાં બેસાડું અને ભાગીને જતો રહે તો શું કરવાનું. તેથી એની બેનને પણ સમજાવી કે બેન, તને તો ભગવાને વરદાન આપેલું છે, તેથી વરદાન આપેલું હોવાથી તું બળીશ નહીં. આ પ્રહલાદ નાનો એવો છે, એને ખોળામાં લઈ અને તું આવી રીતની બેસ અને પ્રહલાદ ખલાસ થઈ જશે અને તું બચી જઈશ. આવી રીતનું ષડયંત્ર અથવા આવી રીતનું પ્લાનિંગ કરીને અહીંયા કરવાનો પ્રયત્ન કર્યો છે. પ્રહલાદ અગ્નિમાંથી ઉઠીને ભાગી ન જાય તેને માટે ફોઈએ ખોળામાં હોલિકાને વરદાન હતું કે જો તે સદવૃત્તિના માનવને કનડશે નહીં તો એ બળશે નહીં. સદવૃત્તિનો માણસ હશે સારો સજ્જન, એને જો કનડશે નહીં ને તો કોઈ દિવસ હોલિકા બળશે નહીં, એવું એને વરદાન હતું. ભાઈના આગ્રહને વશ થઈને હોલિકાએ પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેસવાનું કબૂલ્યું. શું કહ્યું? કાંઈ વાંધો નહીં ભાઈ, તમે જો કહેતા હોય ને તો આ તમારા દીકરાને, મારા ભત્રીજાને ખોળામાં લઈને હું અગ્નિમાં બેસું. પરિણામ જે આવવાનું હતું તે જ આવ્યું. હું આવ્યું? પરિણામ જે આવવું જોઈએ તે જ આવ્યું. હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ. જ્યારે સદવૃત્તિનો ઈશ્વરનિષ્ઠ પ્રહલાદ હસતો રમતો અગ્નિમાંથી બહાર આવી ગયો. એ અગ્નિ પણ એને કાંઈ કરી શકી નહીં. પ્રહલાદ નાનો હતો. જગતમાં પણ સદવૃત્તિના લોકો નાના ને અલ્પ જ હોય છે. બહુ સિંહો કે લેહડે નહીં, સિંહોના કાંઈ ટોળા હોતા નથી. સિંહો કે લેહડે નહીં, હંસો કે નહીં પાલ. કબીરે કીધું ને, કબીર આ પણ કહે છે કે સિંહોના કોઈ દી ટોળા હોતા નથી. પરંતુ તે જેવો સનિષ્ઠ હોય, પ્રભુનિષ્ઠ હોય તેમજ તપસ્વી અને ક્રિયાશીલ હોય તો વ્યાપક એવી સદવૃત્તિ પણ તેમને ગ્રહી શકતી નથી. આવો અનુપમ સંદેશ હોળીનો ઉત્સવ આપણને આપે છે. હવે પ્રશ્ન એ થાય છે કે જે હોલિકાએ પ્રહલાદ જેવા પ્રભુ ભક્તને બાળવાનો પ્રયત્ન કર્યો તે હોલિકાનું હજારો વર્ષોથી આપણે પૂજન શા માટે કરીએ ભાઈ? આવા ભક્તને બાળવા માટે જેણે પ્રયત્ન કર્યો હોય એ હોળીનું પૂજન શા માટે કરીએ છીએ? આપણને પ્રશ્ન થાય કે ન થાય? થવો જોઈએ કે એનું પૂજન થવું જોઈએ નહીં, પણ છતાંય હજારો વર્ષોથી આજે ગામડે શેરીએ આવી રીતનું હોલિકાનું પૂજન કરવામાં આવે છે. તેનું કારણ શું છે? એનું કારણ પણ ભાગવતકાર વેદવ્યાસે સરસ સમજાવ્યું છે. એ પણ આપણે સમજી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે એમ થાય કે સદવૃત્તિના માણસને મારવા માટે અસદવૃત્તિની હોલિકાએ ભાગ ભજવ્યો અને એ મળી ગઈ, તો એનું મરી ગયેલી હોલિકાને દર વર્ષે શા માટે એની પૂજા કરવાની, શા માટે એની પ્રદક્ષિણા કરવાની, શા માટે એને આવી રીતનું કરવાનું? બરોબર? તો એનો પણ માણસે થોડોક વિચાર કરી લેવો જોઈએ કે ભાઈ એની પાછળનું કારણ શું હોઈ શકે. હજારો વર્ષોથી આ પરંપરા હાલી આવે છે, તો એ પરંપરા શા માટે ચાલી આવે છે એનો વિચાર પણ આજે આપણે કરી લેવો જોઈએ. હોલિકાના થતા પૂજનની પાછળ એક બીજી જ વાતનું સ્મરણ થઈ આવે છે. જે દિવસે હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેસવાની હતી તે દિવસે નગરના બધા ખતમ કરવાનો છે. નગરના બધા જ લોકોએ વિચાર કર્યો કે જે પ્રહલાદે અમારા નાના બાળકોને સંસ્કાર આપવાનો પ્રયત્ન કર્યો છે, અમે રોજ જ્યારે ઘેર આવતા
બાળકો ભણીને જ્યારે અહીંયા એના માતા પિતા કહેતા કે આ તો જનાવરની જેમ ખાતો તો, જનાવરની જેમ રહેતો તો અમારો નાનો બાળક, પણ પ્રહલાદના સંગમાં આવવાથી એ ઘરે આવી અને અમને પણ નમસ્કાર કરે છે, નિશાળે જાય છે ત્યારે અમને પણ પગે લાગીને જાય છે. જે વાતો છે ને એ અમારા બાળકોની અંદર ઊભી કરવાનું કામ પ્રહલાદે કર્યું છે. અને પ્રહલાદ જો બળી જશે ને તો અમારા નાના નાના બાળકોને ઘણા બધા સંસ્કારો આપવાના બાકી છે. તો આ સંસ્કારો આપશે કોણ? તેથી નગરના બધા ઘરે ઘરે બધા લોકોએ નક્કી કર્યું અને અગ્નિદેવને 2 હાથ જોડીને અગ્નિ ઘેરે પ્રગટાવી. 2 હાથ જોડીને નગરના દરેક માણસો ઘરની અંદર નથી. તેથી હે અગ્નિદેવ, અમારા પ્રહલાદને અગ્નિમાં બાળી અને હિરણ્યકશિપુએ ખલાસ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે અમારા આવી રીતના પ્રહલાદને હે અગ્નિદેવ તમે હેમખેમ બચાવી લ્યો. આમ નગરની અંદર ઘરની અંદર એ વખતે આવી રીતની અગ્નિ પેટાવી અને દરેક ઘરના દરેક સભ્યો અગ્નિની બાજુમાં બેસી અને અગ્નિદેવને પ્રાર્થના કરતા હતા કે અમારો પ્રહલાદ બચી જવો જોઈએ. હોલિકા પ્રહલાદને અગ્નિમાં બેસવાની હતી તે દિવસે નગરના બધા લોકોએ ઘરમાં અગ્નિ પ્રગટાવીને પ્રહલાદને ન બળવો જોઈએ એવી પ્રાર્થના કરતા હતા. લોકો હૃદયને પ્રહલાદે એવું જીતી લીધું છે કે આ પ્રસંગ ઉપરથી આપને ખબર પડે કે એક રાજા પોતાના પુત્રને મારવા માટે તૈયાર થઈ જાય તો નગરવાસી કે આપણા બાપનું શું છે, રાજા પોતે જ પોતાના પુત્રને મારે છે તો મરવા દો. પણ અહીંયા એવું નથી. પ્રહલાદે નગરના લોકો ઉપર કેટલો ભાવ, કેટલો પ્રેમ, કેટલો આદર અને કેટલી આત્મીયતા મેળવી છે એ આ પ્રસંગ ઉપરથી ખબર પડે છે. પ્રહલાદે કાંઈ કીધું નતું કે આવતીકાલે મારા બાપા મને અગ્નિમાં નાખીને મારી નાખવાના છે, તમે બધાએ હું જીવું એના માટે તમે પ્રયત્ન કરજો. આવી કોઈને ભલામણ પણ કરી નહોતી. પણ લોકોને એમ લાગ્યું કે જેણે અમને સંસ્કારો આપ્યા, સત્યમ વદ, ધર્મમ ચર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, શ્રદ્ધાય દેયમ અને સ્વાધ્યાયનમાં પ્રમદ, આ 8 પ્રકારના સંસ્કારો અમારા પ્રત્યેક ઘરની અંદર આ પ્રહલાદે આપવાનો પ્રયત્ન કર્યો છે. અમે અસત્ય વાણી અમે બોલતા હતા. નાના એવા પ્રહલાદે અમને સમજાવ્યું કે અસત્ય બોલીને આવી રીતનું નકામું પાપનું પોટલું બાંધવું જોઈએ ને એમ કરીને સત્યમ વધથી શરૂઆત કરી અને સ્વાધ્યાયનમાં પ્રમદ, આવા 8 જે દિવ્ય અને તેજસ્વી ઉપનિષદના જે મંત્રો છે ને એ ઉપનિષદના મંત્રો અમારા ઘર સુધી લાવવાનો પ્રહલાદે પ્રયત્ન કર્યો છે. તેથી હે અગ્નિદેવ અમારો પ્રહલાદ આવી રીતનો અગ્નિમાં બળીને મારવા માટે જે રાજાએ પ્રયત્ન કર્યો છે ને એ રાજાનો પ્રયત્ન નિષ્ફળ જવો જોઈએ. આમ અગ્નિદેવને ઘરની અંદરથી આવી રીતે નમસ્તુત્યમ નરં ચૈવા નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જય મુદિરે. હા, તતો જય બોલજો હો ભાઈ. આવી રીતનું કહેવાનું હતું કે ભગવાનને અગ્નિદેવને કરેલી જે પ્રાર્થના છે નગરવાસીઓએ એ અગ્નિદેવે સાંભળી અને આયા કહે છે કે પ્રહલાદ હેમ કેમ કરતો બહાર આવી ગયો. પ્રહલાદને બચાવવાની પ્રાર્થના રૂપે ચાલુ થયેલી ઘરની અગ્નિ પૂજાએ કાળક્રમે સામુદાયિક પૂજનનું રૂપ લીધું. બરોબર, પહેલા ઘરની અંદર આ હજારો વર્ષો પહેલા જ્યારે પરંપરા શરૂ થઈ ને ત્યારે ઘરમાંથી શરૂઆત થઈ. કારણ કે હોલી લોકોએ નક્કી કર્યું કે અગ્નિની જે પૂજા ઘરમાં આપણે જે કરી છે એ આપણે જાહેરની અંદર આપણા બધા ગામ વતી આવી રીતની થવી જોઈએ એમ કે કાળક્રમે સામુદાયિક પૂજાનું રૂપ લીધું. આ રીતે હોલિકા પૂજન એ કાળક્રમે અસદવૃત્તિનો નાશ માટે તેમજ સદવૃત્તિના રક્ષણ માટે લોકોના હૃદયમાં રહેલી શુભ ભાવનાનું પ્રતીક છે. હોલિકા દહનનો એક અશુભ વિચારો અમારી અંદર હોય એ નષ્ટ થાય અને સદવૃત્તિ અમારી અંદર હોય એને પુષ્ટિ મળે એટલા માટેના આ હેતુથી આ છે. આ રીતે હોલિકા પૂજન એ કાળક્રમે અસદવૃત્તિના નાશ માટે હતી. તેથી લોકો હર્ષપૂર્વક હોલિકાનું સ્વાગત કરે છે. હોલિકા દહનથી ખુશ થયેલા લોકોએ ઉત્સવ મનાવ્યો.
તે દિવસથી આ પરંપરા અગ્નિ પૂજનનું રૂપ લે અને જાહેરની અંદર આવી ગયું. નહીતર જે હોલિકાએ આવા ભક્ત તુલ્ય પ્રહલાદને મારવાનો પ્રયત્ન કર્યો હોય એનું પૂજન ભાઈ હજારો વર્ષથી શા માટે? પણ એનું પૂજન નથી. આ પૂજન કોનું છે? અગ્નિનું. અગ્નિએ આવી રીતના પ્રહલાદને હેમખેમ બહાર કાઢ્યો તો એ વર્ષોથી આ પરંપરા ચાલે છે. પ્રહલાદે નાના મોટા સૌને પ્રાણવાન બનાવ્યા છે. હિરણ્યકશિપુને મારવા થાંભલામાંથી નરસિંહ રૂપે ભગવાન પ્રગટ થઈ ગયા. આ ઘણી બધી મારવાના પ્રયત્ન કર્યા અને છેલ્લે જ્યારે આવી રીતનો પ્રસંગ આવ્યો અને પ્રહલાદને કહે છે કે તારો ભગવાન ક્યાં છે? તો કે મારો ભગવાન ચરાચરની અંદર વ્યાપ્ત રહેલો છે. ઈશાવાસ્ય ઇદમ સર્વમ યત્કિંચિન જગત્યાન જગત તેન ત્યક્તેન ભુજિથા મા ગૃધ કશ્યશિવ. મારો જે ભગવાન છે ને એ ચરાચરની અંદર વ્યાપ્ત થઈને રહેલો. થોડી અશ્લીલતા ભળી એનું કારણ તે સાર્વજનિક ઉત્સવ છે. સમાજના બધા જ સ્તરના લોકોના સંસ્કારનું સંમિશ્રણ રૂપ એટલે હોળી. આમાં પ્રહલાદ જેવા મહાપુરુષનું તત્વ દેખાય છે. વિદ્યાવાન એટલે કે ક્લાસ અને સામાન્ય જનતા એટલે માસ ને સાથે કામે લગાડવા એ કંઈ નાની સૂની વાત નથી. બુદ્ધિમાન લોકો જે છે તે અને આવી રીતનો ક્લાસ અને માસ બંનેને સાથે રહીને કામ લગાડવા એ કાંઈ નાની સૂની વાત નથી. નિષ્ક્રિય બનેલા લોકોમાં પ્રહલાદે પ્રાણ પીડ્યો. નરમાં સિંહ પ્રગટ થયો. એટલે કે નર્મનો પ્રેમ અને સિંહમાં રહેલા અવિવેકને કારણે એકત્ર મળ્યા અને હિરણ્યકશિપુને હણી નાખ્યો. એવી કથા ભાગવતકારે પણ અહીંયા 10 અવતારની વાત કરતા અહીંયા કોણ અક્રૂરજી કહે છે કે ભગવાન તમે જે વખતે ધરતી ઉપર અનેક પ્રકારના અવતારો લઈને આવ્યા અને એ અવતારોમાં તમે કેવા અહીંયા મથુરાની અંદર કોને બલરામ અને કૃષ્ણને લઈને જાય છે. પાછળ આખા બધા નંદજી બાવા સહિત રથની પાછળ ચાલતા હોય છે. રથ થોડોક આગળ નીકળી ગયો છે. યમુનાના કિનારે રથ રોકાણો છે. યમુનાના ધરાની અંદર નાહવા માટે અક્રૂરજી ગયા છે. ત્યાં એને ઝાંખી થાય છે અને ઝાંખી ત્યાં પછી ત્યાંથી આવીને ભગવાનને 2 હાથ જોડીને 40 શ્લોકની અંદર સ્તુતિ કરે છે. એને ઝાંખી ક્યાં થઈ? તો કે યમુનાના ધરામાં જે વખતે ડૂબકી મારી તો ત્યાં આખું વિશ્વરૂપ જેમ અર્જુનને જેમ દેખાણું હતું એમ ભગવાન અહીંયા કૃષ્ણ આવી રીતના હજારો ફેનોની ઉપર નાચતા કૂદતા ગાતા હોય એવું એને આવી રીતની ઝાંખી થઈ. એટલે એને નક્કી થઈ ગયું કે હું આ સામાન્ય કોઈ બાળકોને લઈને જતો નથી. આ તો જે ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાવાળા જે ભગવાન છે એને હું લઈને જાઉં છું. તેથી એના શું કહેવાય એના મોઢામાંથી અથવા વાણીમાંથી સહજ રીતે 40 શ્લોક નીકળ્યા છે ભાગવતની અંદર. કેટલા? એ 40 જે શ્લોક જે અત્યારે અક્રૂરજી બોલે છે એ આપણા માટે સ્તુતિ બની ગઈ. સ્તુતિ એટલે સ્તોત્ર. ભગવાનના કાલાવાલા આપણે કહીએ ને કે આપણે ભગવાનના કાલાવાલા રોજ માણસે ગાવા જોઈએ. ઘણા એને સ્તુતિ કહે છે, ઘણા એને સ્તોત્ર કહે છે, ઘણા એને ભજન કહે છે, ઘણા એને કીર્તન કહે છે. જે કાંઈ અલગ અલગ તો આવી સ્તુતિ 40 શ્લોકની અંદર કહે છે. અને 40 શ્લોકની અંદર સ્તુતિ કરતા અક્રૂરજી કહે છે કે હે ભગવાન તમે શરૂઆત ક્યાંથી કરી? તો કે મત્સ્ય અવતારથી. તમે જે વખતે આ પૃથ્વી ઉપર અનેક પ્રકારના રૂપ લઈ અને અનેક પ્રકારે તમે અવતાર લઈને આવ્યા છો તો એ અવતારોમાં તમે કેવા કામો કર્યા છે એનું આખું સ્મરણ અત્યારે અક્રૂરજીને થઈ રહ્યું છે. એમાં પ્રથમ અહીંયા મત્સ્ય અવતારથી શરૂઆત કરી. મત્સ્ય અવતાર થયો, કુર્મ અવતાર થયો, વરાહ અવતાર થયો અને પછી અહીંયા નૃષિ અવતાર, અડધો માણસ અને અડધો પશુ. આવી રીતનો જે અવતાર છે એ અવતારની વાત અહીંયા વેદવ્યાસ લખે છે. અને અક્રૂરજી 2 હાથ જોડીને ભગવાનને કહે છે કે તમે નૃષિ રૂપે આવ્યા, પ્રહલાદને આવી રીતનો સંભાળ્યો. આવા ભક્ત પ્રહલાદનું ઘણા બધા પ્રયત્નો એના પિતાએ મારવાના કર્યા પણ તમે એને ઉગાડી લીધો છે. એવા હે ભગવાન મારા તમને વારંવાર નમસ્કાર છે. આમ કરી અને દરેક જે અવતારો થયા એ અવતારોનું સ્મરણ અત્યારે થઈ રહ્યું છે. તમે ધરતી ઉપર આવો છો, શા માટે આવો છો? ખાલી આવી રીતના કંસ છે, જરાસંઘ છે અથવા આવી રીતના જે વત્સાસુર જેવા જે છે અથવા
આવી રીતની હું કેવી માસી પુત્રને મારવા માટે ફક્ત આવતા નથી. એ તો તમારું સાઈડનું કામ છે. કેવું? તમે આવો છો ભક્તના રક્ષણ કરવા માટે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનામ અધર્મસ્ય તદાત્માનમ સૃજાજ્યમ. પછી બીજા શ્લોકની અંદર અહીં લખે છે, ભગવાન પણ પોતે જ કહે છે કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતા. પવિત્ર આત્માઓ જ્યારે ભગવત કાર્ય હાથમાં લઈ અને સમાજમાં નાના મોટા ભગવાનના કામ કરવા માટે નીકળે છે, એ જ્યારે થાકી જાય છે, કંટાળી જાય છે, નિરુત્સાહી થઈ જાય છે, ત્યારે તેને હૂંફ આપવા માટે, એને હાથ આપવા માટે, એને આશ્વાસન આપવા માટે આવો છો. એને આશ્વાસન મળે અને સાઈડમાં આવા નરાધમો ખલાસ થાય તો એને કરતા જાવ છો. પણ મુખ્ય કામ તો તમારે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતા. આવા પવિત્ર આત્મા પોતાનો રોટલો ખાય, બરાબર ને, પોતાના ગાંઠના પૈસાએ ખર્ચી અને સમાજમાં ભગવાનની સૃષ્ટિ કાયમ માટે લીલીછમ રહે, ભગવાન ઉપરનો પ્રેમ વધે, ભગવાન ઉપરનો ભાવ વધે, ભગવાન ઉપરનો આદર વધે અને ભગવાન માટે માણસને મમત્વ જાગૃત થાય. એના માટે જે લોકો રાત દિવસ પોતાનો રોટલો ખાય અને આ દિવ્ય સંસ્કૃતિ ટકે એના માટે જે લોકો પ્રયત્ન કરે છે, એ જ્યારે નિરુત્સાહી થાય છે, થાકી જાય છે, કંટાળી જાય છે, ત્યારે તેને ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય આપવા માટે તમે આવો છો. આવી રીતનો જે પ્રહલાદ છે, એ પ્રહલાદે જબરદસ્ત કામ કર્યું છે. અસુર બાળકોની સાથે રહીને પણ કામ કર્યું છે, એને પણ સંસ્કાર સિંચન આપવાનું કામ કર્યું છે. કોઈ પણ ક્ષેત્રની અંદર પ્રહલાદે જબરદસ્ત કામ કર્યું છે. એ પ્રહલાદને બચાવવા માટે અથવા પ્રહલાદની કીર્તિ સમાજમાં ચારેકોર વધે એના માટે તમે પ્રયત્ન કરતા રહેલા. તો આસુરી વૃત્તિને તમે ખલાસ કરી, હિરણ્યકશિપુને તમે ઋષિ રૂપ ધારણ કરીને ખલાસ કર્યો અને તમે પ્રહલાદને બચાવ્યો છે. એવા પ્રહલાદને બચાવનાર હે ભગવાન નૃસિંહ ભગવાન, મારા તમને વારંવાર નમસ્કાર છે. પ્રહલાદ જેવા ભક્તોના ભયને દૂર કરનારા હે પ્રભુ, આપના તે અલૌકિક નૃસિંહ રૂપને હું નમસ્કાર કરું. આપે વામન રૂપ ગ્રહણ કરીને પોતાના 3 ડગમાંથી 3 લોકને માપી લીધા. એવા હે વરા ભગવાન, મારા તમને નમસ્કાર છે. કશ્યપ અને અદિતિના પેટે હે ભગવાન તમે વામન રૂપે એટલે ઠીંગણા રૂપે તમે અવતાર લીધો, બરાબર. અને આવી રીતના અહીંયા બલિરાજાના યજ્ઞની અંદર તમે વામનનું રૂપ ધારણ કરીને ગયા અને યજ્ઞની અંદર આહુતિઓ ચાલતી હતી. બ્રાહ્મણ હોવાના નાતે અહીંયા બલિરાજા કહેશે કે મારું સદભાગ્ય છે કે આવા યજ્ઞની અંદર તમારા જેવા બ્રાહ્મણના પગલાઓ થાય. હું તમને તમે જે માગો તે આપવા માટે તૈયાર છું, બરાબર ને. તમે બ્રાહ્મણ છો, થોડી દક્ષિણા આપીને મારા યજ્ઞને પણ હું આવી રીતનો પવિત્ર બનાવું. એ હેતુથી અહીંયા બલિરાજા અને ઘણા બધું કહેશે કે જો તમે મારે ત્યાં બોલાવ્યા વગર, કીધા વગર આવ્યા છો, બ્રાહ્મણના પુત્ર છો અને તમને જે સંતોષ થાય એવી રીતે હું ધન ધાન્ય અથવા ગાયો કે જે કાંઈ તમારે જોઈએ એ બધું તમે મારી પાસેથી માગી લ્યો. વામન વિચાર કરે છે કે આણે બરોબર મને વચન આપી દીધું છે અને બલિરાજા એકવાર મને વચન આપે એટલે એ એવો ક્ષત્રિય છે, એ કોઈ દી ફરી જતો નથી કે હું જે માગું એ તમે મને આપવા તૈયાર છો. તો કે હા, યજ્ઞની અંદર તમારા જેવા આવા બ્રાહ્મણ આવે, બરાબર, તો એને હું દાન દક્ષિણા આપીને ખુશ કરું છું. તેથી હું જે તમે માગો એ આપવા માટે તૈયાર છું. ત્યારે વામન કહેશે કે મને બીજું કાંઈ જોતું નથી, 3 ડગલા પૃથ્વી, 3 ડગલા મને આપો એમ કે. તો કે 3 ડગલા પૃથ્વી. શુક્રાચાર્ય એને ઘણો બધો સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આ ઠીંગણો નથી, આ તો વિરાટ છે. વામનમાંથી ભગવાન ત્યાં વિરાટ થયા અને 3 ડગલાની અંદર આ બધું એણે માપી લીધું. કહેવાનો અર્થ કે એવા હે વામન ભગવાન, તમે 3 ડગલાની અંદર આખી સૃષ્ટિને તમે માપી લીધી છે. એવા વામન ભગવાન, મારા તમને નમસ્કાર છે. આ 3 લોકને તમે માપી લીધા, આપણે હું વારંવાર નમસ્કાર કરું છું. ધર્મનું ઉલ્લંઘન કરનારા અભિમાની ક્ષત્રિયોના સમૂહનો સંહાર કરવા માટે આપે ભૃગુપતિ પરશુરામનું રૂપ આવી રીતના ઉન્માદ થઈ ગયા હતા, બરાબર ને. અને આવી તો ઘણું બધું ન કરવાના કામો કરતા હતા. એનું કંઠસ્થાન આપવા અથવા એને ઠેકાણે લાવવા માટે તમે હાથમાં પરશુ લઈ અને પરશુરામ
રૂપ ધારણ કરીને તમે આ પૃથ્વી ઉપર અવતાર લઈને આવ્યા છો. એવા હે પરશુરામ ને પરશુરામ રૂપી અવતાર લેનારને મારા વારંવાર નમસ્કાર છે. હું આપને તે રૂપમાં નમસ્કાર કરું છું. રાવણનો નાશ કરવા માટે આપે રઘુવંશમાં ભગવાન શ્રી રામ રૂપે અવતાર લીધો હતો. હું આપને વારંવાર નમસ્કાર કરું છું. ભગવાન આ કહે છે કે દશરથ રાજાને ત્યાં તમે જન્મ ધારણ કરી અને રાવણ જેવા રાવણ આવી રીતનો સમાજનો સત્યાનાશ જે કરતો હતો એનો નાશ કરવા માટે તમે આવી રીતનું માનવ રૂપ ધારણ કરી અને દશરથ રાજાને ત્યાં તમે જન્મ લીધો છે. એવા હે ભગવાન મારા તમને વારંવાર નમસ્કાર છે. વૈષ્ણવો તથા યાદવોનું પાલન પોષણ કરીને આપ જ વાસુદેવ, શંકર્ષણ, પ્રદ્યુમન, અનિરુદ્ધ ચતુર વ્યુહના રૂપમાં પ્રગટ થયા છો. હું આપને વારંવાર નમસ્કાર કરું છું. આમ 10 અવતારોને નમસ્કાર કરી અને અક્રૂરજી અત્યારે ભગવાનની સ્તુતિ કરતા રહેલા છે. ભગવાન તમે કેવા છો, તમે શા માટે આવ્યા છો અને જે અવતારમાં જ્યારે આવ્યા ત્યારે કેવા કામો કર્યા છે એનું બધું સ્મરણ અત્યારે અહીંયા અક્રૂરજીને થઈને 2 હાથ જોડીને ભગવાનને નમસ્કાર કરે છે. દૈત્યોને દાનવોને મોહિત કરવા માટે આપ શુદ્ધ અહિંસા માર્ગના પ્રવર્તક બુદ્ધનું રૂપ ધારણ કરશો. હું આપને નમસ્કાર કરું છું. પૃથ્વીના ક્ષત્રિયો જ્યારે મલ્લેશો જેવા થઈ જશે અને તેમનો નાશ કરવા માટે આપ જ કલ્કી રૂપે અવતાર લેશો. હું આપને આવી રીતનો નમસ્કાર કરું છું. આમ કરીને 10 અવતાર મત્સ્ય અવતારથી શરૂઆત કરી અને 10 અવતારને અક્રૂરજી અત્યારે 2 હાથ જોડીને તમે શા માટે અલગ અલગ રૂપની અંદર આ ધરતી ઉપર આવો છો અને આવ્યા પછી કયા અવતારમાં કેવા તમે કામ કર્યા છે એવા હે ભગવાન મારા તમને નમસ્કાર છે. કલ્કી સુધીની વાત અત્યારે અક્રૂરજી 2 હાથ જોડીને અહીંયા 30 શ્લોકની અંદર સુંદર મજાની સ્તુતિ કરે છે. ભાગવતકારે સરસ મજાની સ્તુતિ લખી છે. હે ભગવાન આ બધા જીવો આપની માયાથી મોહિત થઈ રહ્યા છે અને આ મોહને કારણે જ આ હું છું, આ મારું છે એવા જૂઠા દુરાગ્રહમાં ફસાઈને કર્મયોગમાં ભટકી રહ્યા છે. આ મારું છે, મેં કર્યું છે, મારા લીધે હું હતો તેથી તેના આ બધા કામ થયા. હુંનું જે આ વાજિંત્ર વાગે છે એ મોહ રૂપ એટલે કે મોહની અંદર પડીને માણસ હું કરતો બધે કર્મ કરતો રહેલો છે અને પોતાને જે કરવાનું છે જે અર્થે આવ્યો છે તે બધું તમારી માયાથી જ આ માણસ ભૂલતો રહેલો છે અને એમાં ફસાઈ જાય છે. મારી મૂર્ખતા તો જુઓ. અક્રૂરજી 2 હાથ જોડી અને રથમાં બેઠેલા કૃષ્ણની સામે 2 હાથ જોડીને કહેશે કે હે નંદનવન મારી મૂર્ખતા તો તમે જુઓ. પ્રભુ મેં અનિત્ય વસ્તુઓને નિત્ય, અનાત્માને આત્મા અને દુઃખને સુખ માની લીધું છે. હે ભલા મારી આ ઉલટી બુદ્ધિની કોઈ સીમા છે ખરી? મારી અત્યારે ઉલટી બુદ્ધિ ચાલે છે. મેં જે ન કરવાની જે મૂર્ખતા કરી છે એ બધી જ મૂર્ખતા મેં પણ કરી લીધી છે. અનિત્ય વસ્તુને મેં સત્ય માની છે. જે નાશ પામે છે એને જ મેં સત્ય માનીને એની સાથે હું રમકડાની જેમ કાયમ માટે આ વસ્તુ સાથે હું રમતો રહ્યો છું. અનાત્માને આત્મા જે કાયમ માટે જે રહેવાનો નથી અને એકવાર આ શરીર ખલાસ થવાનું છે એ શરીર ખલાસ થાય એના માટે હું સતત શરીરનું ધ્યાન રાખતો રહેલો છું. પણ અંદર રહેલો જે આત્મા નિત્યનો છે, કાયમનો છે. શરીરમાંથી આત્મા છૂટીને કોઈ જગ્યાએ જન્મ લેશે એ આત્મા જોડેનો સંબંધ બાંધવાને જગ્યાએ મેં મારા શરીર સાથે સંબંધ બાંધી દીધો. હું મારું શરીર, મારો ધંધો, મારી નોકરી જે કાંઈ છે ને એ બધો જ એ કે અહીંયા એટલે કે જે અનિત્ય છે, જે શું કહેવાય જે નિત્ય નથી એની સાથે મેં આવો સંબંધ બાંધી દીધો. તેમજ સુખને દુઃખ માની લીધું છે. ભલા મારી આ ઉલટી બુદ્ધિની કોઈ સીમા છે ખરી? આમ 2 હાથ જોડીને અહીંયા અક્રૂરજી આ રીતે કહે છે. આ પ્રમાણે હું અજ્ઞાનવશ સાંસારિક સુખ દુઃખ વગેરે દ્વંદ્વમાં જ પડી રહ્યો અને એ વાત બિલકુલ ભૂલી ગયો કે આપ જ અમારા સાચા હિતેશુ છો, તમે જ મારા હિતેશુ છો એ વાત હું ભૂલી ગયો. જેમાં કોઈ અજાણ્યો મનુષ્ય જળ માટે તળાવ પર જાય અને તે જળથી જ ઉત્પન્ન થયેલા
શેવાળ વગેરેથી ઢંકાયેલા જળને આ જળ નથી એવું માનીને પાછો જાય અથવા દૂર દેખાતા ઝાંઝવાના જળની પાછળ દોડે, તે જ રીતે હું આપ જે પોતાની માયાથી છુપાયેલા હોવાથી આપણે છોડીને વિષયોમાં સુખની આશાને માં ભટકી રહ્યો છું. તમને છોડીને હું સુખની આશામાં ભટકી રહ્યો છું. આ જ્ઞાન વધારે ક્યારે થયું? તો કે યમુનાજીમાં જ્યારે સ્નાન કરવા માટે ડૂબકી મારી અને ભગવાને ત્યાં એને આખું વિરાટ રૂપના દર્શન ત્યારે કરાવ્યા, ત્યારે એની આખી બુદ્ધિ પલટી ગઈ છે એમ ભાગવતકાર કહે છે. કે શું થયું કે હું તમને સમજી શક્યો નહીં. અત્યારે તો મને સામાન્ય આવી રીતના કંસે મોકલો અને આવા બાળકોને તેડીને લાવવાની જે વાત કરી હતી, આ બધી હું સામાન્ય વાત સમજતો હતો. પણ જે વખતે યમુનાના આવીને ધરાની અંદર જ્યારે મેં ડૂબકી મારી અને મને ત્યાં આખું તમારું શું કહેવાય, તમારું જે ધ્યાન ધર્યું, એનાથી મારી આખી બુદ્ધિ પલટી ગઈ છે. હે અવિનાશી અક્ષર વસ્તુના જ્ઞાનથી રહિત છું. તેથી મારા મનમાં અનેક વસ્તુઓની કામના અને તેના માટે કર્મ કરવાના સંકલ્પો થતા જ રહે છે. હે અવિનાશી, તમે કેવા છો? અક્ષર, બે અર્થ એના, અ અને ક્ષર. અક્ષર એટલે જેનો નાશ થતો નથી, તેના માટે સંસ્કૃતમાં અક્ષર શબ્દ વાપરવામાં. ક્ષર એટલે નાશવંત અને અક્ષર એટલે જેનો કોઈ દી નાશ થતો નથી. એ શરીરમાંથી બીજી જગ્યાએ ચાલ્યો જાય એને અક્ષર કહેવામાં આવે છે. શરીર તો હોર પછી એને બાળીને આ શરીર ખલાસ થવાનું છે. એટલે અહીંયા અક્ષર શબ્દ ભગવાન માટે એને વાપર્યો છે કે હે અવિનાશી અક્ષર વસ્તુના જ્ઞાનથી હું રહિત છું. આવું તમારું જે જ્ઞાન છે એનાથી હું રહિત છું. તેથી મારા મનમાં અનેક વસ્તુઓની કામના અને તેના માટે કર્મ કરવાના સંકલ્પો થતા રહે છે. આ સિવાય આ ઇન્દ્રિયો પણ જે બહુ જ બળવાન અને વશમાં રહે તેવી નથી. તે મનને મથીને બળપૂર્વક આમ તેમ ઘસડીને લઈ જાય છે. તેથી મનને હું રોકી શકતો. ઇન્દ્રિયો મને ઘણીવાર આવી રીતના અસત્ય માર્ગની અંદર પણ ઘસડીને લઈ જાય છે. તેથી હું તેમને રોકી શકતો નથી. આ પ્રમાણે ભટકતો રહેલો હું આપણા તે ચરણ કમોળની છત્રછાયામાં આવી પહોંચ્યો છું, જે દુષ્ટો માટે દુર્લભ છે. હે મારા સ્વામી, આને પણ હું આપનો કૃપા પ્રસાદ જ માનું છું. કેમ કે હે પદ્મનાભ, જ્યારે જીવનો સંસારથી મુક્ત થવાનો સમય આવે છે, ત્યારે સત્પુરુષોની ઉપાસનાથી ચિત્તવૃત્તિ આપણા ચરણની અંદર જોડાઈ જાય છે. હે પ્રભુ, આપ કેવળ વિજ્ઞાન રૂપ છો, વિજ્ઞાન ઘન છો. જ્ઞાન વગેરે જેટલી પણ પ્રતીતિઓ થાય છે, જેટલી પણ વૃત્તિઓ, તે બધામાં આપ જ કારણ છો, અધિષ્ઠાન છો. જીવરૂપે અને જીવોને સુખ દુઃખ આપનારા કાળ, કર્મ, સ્વભાવ વગેરેમાં નિયંતા અને અનંત શક્તિશાળી આપ પૂર્ણ બ્રહ્મને હું નમસ્કાર કરું છું. આજ સંપૂર્ણ જગતનું સંચાલન કરવાવાળા તેમજ જીવરૂપે જીવોને સુખ અને દુઃખ આપવાવાળા પણ આપ છો. ક્યારેક જીવને સુખ પણ આપો છો, ત્યારે જીવને આનંદ થાય છે. ક્યારેક એને તમે દુઃખ આપો છો તો એ જીવ ક્યારે રડતો રહેલો છો. એટલે આપ જ આ બધાના આવી રીતના છો. એવા શક્તિશાળી ભગવાન, હું તમને નમસ્કાર કરું છું. હે પ્રભુ, આપ જ વાસુદેવ, આપ જ સગળા જીવોના આશ્રય અલકે સંકર્ષણ છો તથા આપ જ બુદ્ધિ અને મનના અધિષ્ઠાતા દેવતા ઋષિકેશ અલકે પ્રદ્યુમન અને અનિરુદ્ધ છો. હું આપને વારંવાર નમસ્કાર કરું છું. પ્રભુ, આપ મુજ શરણાગતિની રક્ષા કરો. આમ 1 થી 30 શ્લોકની અંદર આની સ્તુતિ કરેલી છે. ભગવાન તમે કેવા છો, ભગવાનના ગુણોનું વર્ણન. અને હું અત્યારે અસત વસ્તુ છે એને સત માનીને બેઠો છું. સુખ છે, બરાબર, દુઃખ છે એને સુખ માનીને આ બધી જે વાતો છે એ ભગવાનને અહીંયા 2 હાથ જોડીને અક્રૂરજી નમસ્કાર કરીને આ 30 શ્લોકની અંદર સ્તુતિ કરે છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા 10મ સ્કંદે પૂર્વાર્ધે ક્રૂર સ્તુતિ નામ સત્વા રીસોધ્યાય. 10મા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત અક્રૂર સ્તુતિ નામનો
40મો અધ્યાય સમાપ્ત થયો. 40મા અધ્યાયની અંદર અહીંયા અક્રૂરજી ગોકુળમાંથી મથુરા તરફ રથની અંદર બેસાડી અને કૃષ્ણ અને બલરામને લઈને જતા રહેલા છે. રસ્તાની અંદર ઘણી ગોપીઓ આડી ફરીને રથને પણ રોકે છે કે તમે કેવા છો, તમે ઘડીક ઘડીકમાં અમારા ઉપર પ્રેમ કરો છો અને પછી આ પ્રેમ તમે બીજા ઉપર પણ પાછો કરવા લાગો છો. તમને બીજા સાથે સંબંધ બાંધવાનો બહુ શું કહેવાય અભરખો તમને લાગ્યો છે. આમ ગોપીઓ સ્પષ્ટ ભાષાની અંદર આ કનૈયો જે રથની અંદર જે બેઠો છે એને ગોપીઓ આ પ્રમાણે કહે છે કે નવા નવા લોકો સાથે તમને સંબંધ બાંધવાની ટેવ પડી ગઈ છે, તેથી અમારા જેવા ગોપીઓ સાથે જે તમે પ્રેમ કર્યો, અમારી સાથે તમે રેમા કૂદા ખેલા જે કાંઈ અમારી સાથે સંબંધ બાંધ્યો અને અમે સર્વસ્વ બધું જ છોડીને તમારા ચરણમાં અમે આવી ગયા, પણ છતાંય હજે તમને કોઈ નવા લોકો સાથે પ્રેમ બાંધવાનો અભરખો લાગ્યો છે, તેથી તમે ગોકુળ છોડી અને તમે અત્યારે મથુરામાં જઈ રહ્યા છો. આમ રડતી રહેલી ગોપીઓ રથની આડી ફરી અને વારંવાર બે હાથ જોડી અને આવી રીતે કહે છે. ત્યારે ભગવાન કૃષ્ણ વિચાર કરે છે કે આ ગોપીઓને મારે થોડુંક આશ્વાસન આપવું તો જોઈએ, એટલે રડતી રહેલી ગોપીઓને આશ્વાસન આપવા માટે એક દૂતને ભગવાન ગોપીઓની પાસે જે મોકલે છે અને આશ્વાસન આપતા કહે છે કે મારે અત્યારે કાકા અક્રૂરજી તેડવા માટે આવ્યા છે, એટલે તે યજ્ઞની અંદર હાજરી આપવી ખૂબ જ અગત્યની છે. એમણે આવી રીતનું આમંત્રણ મોકલ્યું છે. પિતાએ આ આમંત્રણ વાંચ્યું અને પિતાએ જ પણ મને સવારે આદેશ આપી દીધો કે બલરામ અને કૃષ્ણ તમે બંને તૈયાર થઈ જાઓ અને અક્રૂરજી જે આ રથ લઈ સોનાનો રથ લઈને અહીંયા આવ્યો છે એમાં તમે બેસીને તમારે મથુરા જવાનું છે, અમે તમારી પાછળ પાછળ આવશું. આ બધી વાતો જ્યારે આ કહે છે ત્યારે અહીંયા દૂત જઈને કહેશે કે ગોપીઓ તમે રડવાનું અથવા તમે કકળવાનું બંધ કરો, અહીંયા ભગવાને કેવડાવ્યું છે કે હું ફરીથી પાછો તમને મળવા માટે આવીશ. પણ એકવાર 11 વર્ષને 52 દિવસમાં ગોકુળ છોડીને ગયા પછી ક્યારેય પાછા ફેર્યા નથી. પણ અહીંયા આશ્વાસનના રૂપની અંદર 2 શ્લોક ભાગવતકારે અહીંયા કહેવાય 40મા અધ્યાયની અંદર આ 2 શ્લોક લખી રાખ્યા છે કે આશ્વાસન માટે કે જાઓ તમે એને કહો. આમ કરી અને પ્રકૃતિનું આવી રીતનું દર્શન કરતાં કરતાં યમુનાના કિનારે આવ્યા. યમુનાના કિનારે સ્નાન કરતી વખતે જે ભગવાનની ઝાંખી થઈ અક્રૂરજીને અને પછી થઈ ગયું કે આ તો બ્રહ્માંડને ચલાવવાળી શક્તિને હું લઈને મથુરામાં જઈ રહ્યો. આમ કરીને આ અધ્યાયને આપણે આજે નમસ્કાર કર્યા, બરોબર ને. આપણો ટાઈમ પણ થઈ ગયો છે પૂરેપૂરો, બરોબર ને. એટલે આવતીકાલે રજા, કાલે હોળી, પ્રમદી ધૂળેટી એટલે સોમ અને એટલે મંગળવારે આપણે આવશું ત્યારે શ્રી કૃષ્ણનો મથુરામાં પ્રવેશ, બરાબર ને, એનો